સાવિત્રી અને આર્યન, પાપ અને પશ્ચાતાપથી પ્રેમ સુધીની સફર. રાત્રિના 2:30 વાગ્યા હતા. હું મારા 20 વર્ષના દિયર આર્યનના રૂમના દરવાજા પાસે ઊભી હતી. મારા શરીર પર એક ભીની પાતળી સાડી હતી, જે મારા શરીર સાથે બીજી ચામડીની જેમ ચોંટી ગઈ હતી. મારા વાળ ખુલ્લા હતા અને તેમાંથી પાણી ટપકીને મારી કમર પર પડી રહ્યું હતું. હવે જે હું કરવા જઈ રહી હતી તે પાપ હતું, ઘોર પાપ. પણ મારી પાસે હવે બીજો કોઈ રસ્તો બચ્યો નહોતો. મેં ધીમેથી દરવાજો ધકેલ્યો તો જૂની સાંકળે એક હળવો અવાજ કર્યો. સામે ખાટલા પર આર્યન સૂતો હતો, બેખબર, માસૂમ. તેને ચાદર ઓઢી હતી. હું દબાયેલા પગલે અંદર ગઈ અને દરવાજાની કુંડી લગાવી દીધી. અંધારામાં મારા શ્વાસોનો અવાજ મને પોતાને સંભળાઈ રહ્યો હતો. હું ધીમે ધીમે તેના ખાટલા તરફ વધી. હું તેના ઓશિકે બેસી ગઈ. મેં મારો કાપતો હાથ તેના ચહેરાની નજીક કર્યો. તેના ગરમ શ્વાસ મારી હથેળી પર સ્પર્શી રહ્યા હતા. તે ગરમીએ મારા ઠંડા પડેલા શરીરમાં એક અજીબ આગ લગાડી દીધી. મેં મારી સાડીનો છેડો પાડી દીધો. આર્યન, મેં ફૂસફૂસાતા તેના કપાળ પર હાથ રાખ્યો. તે હડબડાવીને જાગી ગયો. ભાભી, તમે? તેને મને જોઈ. મારી તે હાલત જોઈ. ભીની સાડી, એકદમ લચીલું શરીર અને આંખોમાં એક એવી તરસ જે કદાચ તેને ક્યારેય કોઈ સ્ત્રીની આંખોમાં જોઈ નહોતી. ભાભી, આ શું? તમે આ સમયે? તે પાછળ ખસ્યો, પણ હું તેના પર ઝૂકી ગઈ. પછી આર્યન બોલ્યો, કોઈ જોઈ લેશે ભાભી, આ ખોટું છે. મેં તેની વાત કાપતા મારી આંગળી તેના હોઠ પર રાખી દીધી. આજે રાત્રે હું તારી ભાભી નથી. આજે હું ફક્ત એક સ્ત્રી છું, એક તરસતી એકલી સ્ત્રી જેને તારી જરૂર છે. મેં તેનો હાથ પકડીને મારા હૃદય પર રાખી દીધો. અનુભવ કર આને આર્યન, આ દિલ કેવી રીતે તડપી રહ્યું છે તારા માટે. શું તું અને શાંત નહીં કરે? તેનો વિરોધ ઓગળવા લાગ્યો હતો. તેની આંખોમાં પણ હવે તે નશો ચડવા લાગ્યો હતો જે હું ઈચ્છતી હતી. પરંતુ મિત્રો, તમે વિચારી રહ્યા હશો કે એક વિધવા ભાભી પોતાના જ દિયર સાથે આવું કેમ કરી રહી છે? શું હું ખરેખર એટલી પડી ગઈ હતી કે આ બંધ રૂમની પાછળ કોઈ એવું રહસ્ય હતું જે જાણવા માટે મેં મારી ઇજ્જતનો સોદો કર્યો હતો? આ પાપની શરૂઆત જાણવા માટે તમારે મારી સાથે 3 મહિના પાછળ ચાલવું પડશે. તે દિવસે જ્યારે આર્યન પહેલી વાર આ હવેલીના
ઉંમરે આવ્યો હતો. તો ચાલો મિત્રો શરૂ કરીએ. અને જો તમે મારી સ્ટોરીને લાઈક ન કરી હોય તો પહેલાં લાઈક જરૂર કરી દેજો. તો ચાલો શરૂ કરીએ. મારું નામ છે સાવિત્રી. ગામના સૌથી મોટા ખાનદાનની વહુ હતી હું. પણ નસીબ તો જુઓ, લગ્નના 5 વર્ષ પછી જ મારા પતિ રાખો એક એક્સિડન્ટમાં મને છોડીને ચાલ્યા ગયા. પાછળ રહી ગઈ હું એકલી, યુવાન અને નિસંતાન. મારા સસરા ઠાકુર બલદેવસિંહ ગામના સરપંચ હતા. દુનિયા માટે તો ખૂબ ઇજ્જતદાર, પણ ઘરની 4 દિવાલોમાં તે એક તાનાશાહી હતા. અને મારો જેઠ, પતિનો મોટો ભાઈ, તે તો 1 નંબરનો અય્યાશ હતો. પતિના 13મા પછીથી જ મને મારા જેઠની નજરોમાં બદલાવ દેખાવા લાગ્યો હતો. તે અવારનવાર મારા રૂમની આસપાસ બસ ભટકતો રહેતો. ક્યારેક સહાનુભૂતિના બહાને મારા ખંભા પર હાથ રાખતો, તો ક્યારેક ઘૂરતો રહેતો. ચિંતા ન કર સાવિત્રી, રાઘવ ગયો તો શું થયું, હું છું ને, તે કહેતો. પણ તેની આંખોની ચમક મને ફાડી ખાતી હતી. મને સમજાઈ ગયું હતું કે આ લોકો મને ઘરની બહાર નહીં કાઢે, પણ મને ઘરની રખેલ બનાવીને રાખશે. અને જો મેં વિરોધ કર્યો તો તે મને કોઈના હાથમાં વેચી દેશે, ફક્ત મિલકત હડપવા માટે. હું તો ઘૂંટાઈને જીવી રહી હતી. મને એક સહારાની જરૂર હતી, એક એવા પુરુષની જે આ ઘરમાં મારી સાથે ઊભો રહી શકે. ત્યારે જ આર્યન આવ્યો. આર્યન મારા પતિનો દૂરનો પિતરાઈ ભાઈ હતો. શહેરમાં અભ્યાસ કરતો હતો, પણ વેકેશનમાં તે ગામ આવ્યો હતો પોતાની ખેતીવાડી સંભાળવા. સસરાએ તેને હવેલીમાં જ રહેવા કહ્યું. જ્યારે મેં પહેલી વાર આર્યનને જોયો તો મારા ધબકારા થંભી ગયા. 20 થી 21 વર્ષનો તે છોકરો, લાંબુ કસાયેલું શરીર, ચહેરા પર તે શહેરવાળી ચમક, ઉપ્સ, અને આંખોમાં એક અજીબ માસૂમિયત. તે મને જોઈને ઝૂક્યો અને મારા પગે લાગ્યો. પ્રણામ ભાભી. મારા મગજમાં એક વિચાર આવ્યો, એક ખૂબ જ ખતરનાક વિચાર. મેં વિચાર્યું કે આ છોકરો જ મારી ઢાલ બની શકે છે. જો મેં આને મારા વશમાં કરી લીધો, જો મેં આને મારો દીવાનો બનાવી દીધો, તો તે મારા માટે દુનિયા સાથે લડી લેશે. તે મને પેલા જાનવરોથી બચાવી લેશે. હા, મારી વિચારસરણી સ્વાર્થી હતી, પણ એક ડૂબતા માણસને તણખલું પણ મળે તો તે તેને પકડી લે છે. પછી ભલે તે તણખલું કોઈનું દિલ કેમ ના હોય. મેં નિર્ણય કરી લીધો કે મારે આર્યનને જીતવો હતો, દિલથી નહીં, જિસ્મથી. કારણ કે જવાન છોકરાઓનો દિલનો રસ્તો જિસ્મથી થઈને જ
સમજાય છે. મેં આર્યન પર પ્રભાવ પાડવાનું શરૂ કરી દીધું હતું, પણ ખૂબ ધીરે ધીરે, ખૂબ સંભાળીને. આર્યનને સવારે વહેલા ઉઠીને કસરત કરવાની આદત હતી. તે આંગણામાં કસરત કરતો અને હું રસોડાની બારીમાંથી તેને જોતી રહેતી. તેનું પરસેવાથી લથપથ શરીર, તેના ઉભરાતા સ્નાયુ, જૂઠું નહીં બોલું, તેને જોઈને મારી અંદરની દબાયેલી સ્ત્રી પણ જાગવા લાગી હતી. એક દિવસ તે કસરત કરીને રસોડામાં પાણી પીવા આવ્યો. તેણે શર્ટ નહોતું પહેર્યું. હું જાણી જોઈને તેની પાસેથી પસાર થઈ, એટલી નજીકથી કે મારી સાડીનો છેડો તેના ભીના શરીરને અડી ગયો. તે થંભી ગયો. સોરી ભાભી. મેં વળીને તેની આંખોમાં જોયું. સોરી કે આર્યન? આપણા જ તો છો ને. લાવ, પડસેવો લૂછી દો. મેં મારો છેડો ઉઠાવ્યો અને ધીમે ધીમે તેની છાતી પરથી પસેવો લૂછવા લાગી. મારો હાથ તેના હૃદયના ધબકારા અનુભવી રહ્યો હતો. તે પુતરું બનીને ઊભો રહ્યો. તેના શ્વાસ તેજ થઈ ગયા હતા. મેં તેને તે ઈશારો આપી દીધો જેની તેને જરૂર હતી. થોડા દિવસો પછી મેં એક નવો પેત્રો અજમાવ્યો. રાત્રે મેં આર્યનના રૂમની બહાર અવાજ દીધો. આર્યન, આર્યન સૂઈ ગયો કે શું? તે બહાર આવ્યો. ના ભાભી, કંઈ જોઈએ છે? મેં ચહેરા પર દર્દનો ભાવ લાવીને કહ્યું. અરે, પેલો પંખો સાફ કરતા કમરમાં મોચ આવી ગઈ છે. ખૂબ દુખાવો થાય છે આર્યન. બામ લગાવી આપીશ? તે અચકાયું. ભાભી, હું કાકીને બોલાવી લઉં છું. કાકી સૂઈ ગયા છે. શું ભાભીને તડપતી છોડી દઈશ? મેં તેને લાગણીશીલ રીતે ફસાવ્યો. તે માની ગયો. મારા રૂમમાં મેં સ્તર પર સૂઈને મારી પીઠ ખુલ્લી કરી દીધી. આર્યનના હાથ કાપી રહ્યા હતા. જેવી તેની આંગળીઓ મારી પર અડી, ઉપ્સ, મારા મોઢામાંથી એક ડુસકું નીકળી ગયું. થોડું હજુ. આર્યન, હા, ત્યાં જ. હું જાણી જોઈને એવા અવાજો કાઢી રહી હતી જે તેને પાગલ કરી દે. હું અનુભવી શકતી હતી કે તેના હાથ વડે માત્ર ઈલાજ નહોતા કરી રહ્યા, તે અનુભવ પણ કરી રહ્યા હતા. તે પણ વહેકી રહ્યો હતો. એક બપોરે તે ક્યાંક જવા માટે તૈયાર થઈ રહ્યો હતો તો હું તેના રૂમમાં ગઈ. તે શર્ટ પહેરી રહ્યો હતો. થોંભ, આ બટન ઢીલું છે, મેં કહ્યું, અને તેને બિલકુલ નજીક જઈને ઊભી રહી ગઈ. હું સોય દોરો લઈને તેના શર્ટનું ટન ઢાંકવા લાગી. મારો ચહેરો તેની ચીથી માત્ર 2 ઇંચ દૂર હતો. મેં
જાણી જોઈને સોય ભૂકી દીધી. આહ! તે ચોક્યું. ઉફ! લાગી ગઈ. મેં તરત જ તેની છાત પર જ્યાં સોય વાગી હતી ત્યાં મારા રાખી દીધા. જેમ બાળકોને ઈજા થવા પર ચૂમે છે તેમ. પણ તે બાળક નહોતો, તે ત્યાં વીજળી પાડી દીધી. આર્યન મારી પકડી લીધી. અમે બંનેની નજરો મળી. તે પડે જો કોઈ આવી ન ગયું હોત ને તો કદાચ બધું ત્યાં જ થઈ ગયું હોત. હું તેને ધીમે ધીમે તે કિનારે લાવી રહી હતી જ્યાં તે મારા માટે સાચું ખોટું બધું ભૂલી જાય. મારે તેને એટલો પાગલ કરવો હતો કે તે મારા વગર જીવી ના શકે. મિત્રો, હું જાણું છું કે જે હું કરી રહી હતી તે ખોટું હતું, પણ મારી પરિસ્થિતિ મને મજબૂર કરી રહી હતી. જો તમે મારી જગ્યાએ હોત તો શું કરો? અને પછી તે રાત આવી, તોફાની રાત. તે સાંજે મને ખબર પડી કે મારા સસરાએ મારા લગ્ન ગામના એક 55 વર્ષના દારૂડિયા વિધુર સાથે નક્કી કરી દીધા છે, જે મારા સસરાને ઘણી બધી જમીન આપવા તૈયાર હતો. મારી પાસે સમય નહોતો. મારે આજે રાત્રે જ આર્યનને પોતાનો બનાવવો હતો, જેથી કાલે જ્યારે તે લોકો ફેસલો સંભળાવે ત્યારે આર્યન ઊભો થઈને કહી શકે કે સાવિત્રી મારી છે. હું વરસાદમાં પલળતી તેના રૂમમાં ગઈ. જેમ મેં શરૂઆતમાં કહ્યું હતું કે હું તેના સ્તર પર હતી, આર્યન પૂરેપૂરો ઓગળી ચૂક્યો હતો. તેનો સંયમ તૂટી ચૂક્યો હતો. તેને મને પોતાની હોમાં જકડી લીધી. ભાભી, હું તમને ખૂબ પસંદ કરું છું, તે બોલ્યું. તેને મને સ્તર પર લાવી દીધી. તે મારા પર ગયો. તેના શ્વાસ, તેની ગરમી, બધું મને ઘેરી રહ્યું હતું. પણ મારે જીતવું હતું. મારે બસ એકવાર તેની સાથે આપવો હતો. પછી તે મારો ગુલામ બની જાત. તેને મારું સ્પર્શવા માટે હાથ વધાર્યો, પરંતુ ત્યારે જ વીજળી કડકી અને તે રોશનીમાં મેં આર્યનની આંખોમાં જોઈ. ત્યાં હતી, હા હતી, પણ ત્યાં એક બીજી વસ્તુ હતી, ભરોસો. તે મને ભાભી કહેતો હતો. તેને મને પોતાના ભાઈની અમાનત સમજી હતી. આજે મારી વજહથી, મારા ઉકસાવાને કારણે તે પોતાની જ નજરોમાં પડી રહ્યો હતો. અચાનક મારું દિલ ધ્રુજી ઉઠ્યું. હું આ શું કરી રહી છું? પોતાનો જીવ બચાવવા માટે હું આ માસૂમ છોકરાનો આત્મા મારી રહી છું. હું આને પણ પેલા જાનવરો જેવો બનાવી રહી છું. જો આને મારી સાથે
તે બધું કરી તો શું તે મારી ઇજ્જત કરશે? ના, તે મને પણ એક વસ્તુ સમજશે. રોકા, મેં તેને ધક્કો માર્યો. શું થયું સાવિત્રી? તેને પહેલી વાર મારું નામ લીધું. હું ઉઠીને બેસી ગઈ. મેં મારી સાડી ઠીક કરી. હું ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. મને માફ કરી દે આર્યન, મને માફ કરી દે. આર્યન હેરાન હતો. ભાભી, તમે? હું તને પ્રેમ નથી કરતી આર્યન, હું તારો ઉપયોગ કરી રહી છું. મેં સત્ય કહી દીધું. મેં તેને બધું જણાવી દીધું. સસરાનું કાવતરું, જેઠની ગંદી નજર અને મારી મજબૂરી. મેં તેને જણાવ્યું કે હું તેને માત્ર મારી ઢાલ બનાવવા માટે આ બધું નાટક કરી રહી હતી. હું એટલી ડરી ગઈ હતી આર્યન કે મને લાગ્યું મારું શરીર જ મારી છેલ્લી મત છે. પણ હું તને ના પાડી શકું તેમ નથી. તું મારો દિયર છે. મારાથી ભૂલ થઈ ગઈ. હું રડતી રહી. મને લાગ્યું કે તે હવે મારાથી નફરત કરશે. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. માત્ર વરસાદનો અવાજ હતો. આર્યન ઉઠ્યો. તેને શર્ટ પહેર્યું. તે બારી પાસે ગયો અને બહાર જોવા લાગ્યો. મને લાગ્યું બધું પૂરું થઈ ગયું છે. હા, લગભગ બધું પૂરું થઈ ગયું છે. પણ બીજી સવારે હવેલીના હોલમાં પંચાયત બેઠી હતી. સસરા, જેઠ અને પેલો 55 વર્ષનો દારૂડિયો, વરરાજો બધા હાજર હતા. સાવિત્રીને બોલાવો, સસરાએ હુકમ કર્યો. હું ઘૂમટામાં બહાર આવી. મારા પગ કાપી રહ્યા હતા. સાવિત્રી, સસરાએ કહ્યું, અમે તારા ભલા માટે નિર્ણય કર્યો છે. રામલાલજી સાથે તારા લગ્ન થશે આજે જ. જેઠે ગંદી હસી સાથે કહ્યું. હા ભાભી, એકલી સ્ત્રીનું ઘરમાં રહેવું ઠીક નથી. લોકો વાતો કરે છે. હું કંઈ બોલી શકી નહીં. મારી જીભ તારવે ચોંટી ગઈ હતી. ત્યારે જ સીડીઓ પરથી અવાજ આવ્યો, આ લગ્ન નહીં થાય. બધાએ ઉપર જોયું. આર્યન નીચે ઉતરી રહ્યો હતો. તેની આંખોમાં આજે તે માસુમિયત નહોતી. તું વચ્ચે ના બોલ આર્યન, જેઠ ચિલ્લાયું. આ અમારા ઘરની બાબત છે આર્યન. મારી પાસે આવીને ઊભો રહી ગયો. તેને મારા અને તે લોકોની વચ્ચે એક દિવાલ બનાવી દીધી. આ ઘરની બાબત નથી, આ સોદેબાજી છે આર્યને. સસરાની આંખોમાં આંખ નાખીને કહ્યું, મને બધું ખબર છે કાકા. તમે જમીન માટે તમારી વહુને વેચી રહ્યા છો. જીભ સંભાળ છોકરા. સસરા ઊભા થઈ ગયા. તમે તમારી દાનત સંભાળો, આર્યન ગરજ્યું. ગઈકાલે રાત્રે ભાભી મારી પાસે આવ્યા હતા.
બધા સતબદ્ધ થઈ ગયા. સસરા અને જેઠે એકબીજાને જોયા. મારો શ્વાસ થંભી ગયો. શું આર્યન બધાને કહી દેશે? તેઓ મારી પાસે આવ્યા હતા. આર્યને મારી તરફ જોયું. તેની આંખોમાં માત્ર સન્માન હતું. એ કહેવા કે તેઓ ડરી રહ્યા છે. તેઓ તમારા લોકોથી ડરી રહ્યા છે. સાંભળી લો બધા લોકો, રાઘવભાઈ નથી તો શું થયું? હું છું અને જ્યાં સુધી હું જીવતો છું આ ઘરની ઇજ્જત પર કોઈ મેલી નજર નાખી શકશે નહીં. ના બહારનો કોઈ કે ના ઘરનો કોઈ. આખા હોલમાં સન્નાટો છવાઈ ગયો. મેં આર્યનને જોયું. તું કોણ છે? આ કહેવાવાળો? સસરા ગરજ્યા. આ અમારા ઘરની વિધવા છે. વિધવા નહીં. આર્યને મારી તરફ જોયું. તેની આંખોમાં એક અધિકાર હતો. આ મારી થનારી પત્ની છે. આર્યને પંચાયત તરફ જોઈને કહ્યું, રાઘવભાઈ મારા સગા ભાઈ નહોતા, પણ સાવિત્રીજી મારા દિલની ખૂબ નજીક છે. હું આમને આ નરકમાં સડવા માટે નથી છોડી શકતો. હું આર્યન સિંહ પૂરા હોશમાં સાવિત્રીજીને મારી પત્ની તરીકે સ્વીકારું છું. આર્યને કહી, ગઈકાલે રાત્રે ભાભી મારી પાસે મદદ માંગવા આવ્યા હતા, કારણ કે તમે લોકો જાનવર બની ચૂક્યા છો. જો કોઈ હવે આમના વિરુદ્ધ એક શબ્દ પણ બોલ્યો તો પોલીસ પછી આવશે. પહેલા તો હું તેનું મોઢું તોડી નાખીશ. તેને મારો હાથ પકડ્યો. ચાલ સાવિત્રી, હવે આ ઘરમાં આપણું કોઈ જ કામ નથી. અમે તે જ ક્ષણે તે હવેલીનો ઉંબળો ઓળંગી લીધો. મેં પાછળ વળીને જોયું નહીં. આર્યન મને લઈને શહેર આવી ગયો. શરૂઆતમાં સંઘર્ષ હતો. આર્યને દિવસ રાત મહેનત કરી, નોકરી શોધી અને પછી અમે કોર્ટ મેરેજ કરી લીધા. તે રાત્રે અમારી અસલી સુહાગ રાત હતી. અમે તે નાના રૂમમાં હતા. બહાર વરસાદ પડી રહ્યો હતો. બિલકુલ તે રાતની છે. આર્યને મારી નજીક આવીને મને ભરી. તે રાત્રે અમારી વચ્ચે કોઈ ડર નહોતો, માત્ર અતૂટ પ્રેમ હતો. આજે 2 વર્ષ થઈ ગયા છે. આર્યનને સારી નોકરી મળી ગઈ છે. અમે એક સરસ ફ્લેટ લઈ લીધો છે અને અમારી ખુશીઓને પૂરી કરવા માટે અમારી ગોદમાં એક નાનકડો જીવ છે, અમારો પુત્ર અંશ. ક્યારેક જ્યારે આર્યન ઓફિસથી આવે છે તો હું રસોડામાં હોઉં છું. તે પાછળથી આવીને મને એવી જ રીતે પકડી લે છે. શું કરો છો? મુન્નો જાગી જશે, હું કહું છું. તે કહે છે, જાગવા દે. તેને પણ તો ખબર પડે કે તેનો બાપ
તેની માને કેટલો પ્રેમ કરે છે તે મારી ગરદન પર કી કરતા કહે છે. અમારો પ્રેમ આજે પણ તેટલો જ ઊંડો છે. સાસરી પક્ષના લોકો પોતાની જમીન મિલકતના ઝઘડામાં જ ખતમ થઈ ગયા અને હું મારા આ નાના એવા સ્વર્ગમાં રાજ કરી રહી છું. મેં આર્યનને મારી ઢાલ બનાવવા માટે પસંદ કર્યો હતો, પણ ભગવાને તેને મારો હમસફર બનાવી દીધો. મિત્રો, પ્રેમ ઉંમર કે સંબંધનો મોહતાજ નથી હોતો. આર્યને સાબિત કરી દીધું કે એક સાચો મર્દ તે છે જે સ્ત્રીનો હાથ પકડે તો તેને ક્યારેય છોડે નહીં. તો મિત્રો, જો તમને અમારી સ્ટોરી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી બાય બાય. ટેક કેર.